ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કારો 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. ખેલ મંત્રાલયે આ વર્ષે આપવામાં આવનાર રમત પુરસ્કારો માટે ખેલાડીઓના નામોની યાદી જાહેર કરી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી ખેલ રત્ન એવોર્ડ મેળવશે. ઓડીઆઈ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ખેલ મંત્રાલયે બુધવારે સ્પોર્ટ્સ એવોર્ડ 2023ની જાહેરાત કરી. આ વખતે કુલ 29 ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 2 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ તમામ ખેલાડીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આ એવોર્ડ આપવામાં આવશે.